નમસ્તે. પ્રેમ, યુદ્ધ, ત્યાગ, સતીત્વ અને લોક કલ્યાણની ભાવનાથી રંગાયેલી ઇજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી અડાલજની વાવ અથવા રૂડાબાઈની વાવ એટલે ગુજરાતનું અદ્ભુત નજરાણું. 15મી સદીમાં વાઘેલા વંશના રાજા હરિસિંહે અડાલજ ગામની સીમમાં આસપાસના રહીશોને જળની રાહત આપવા માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. રાજાને આ વાવ પોતાની રાણી રૂડાબાઈને પ્રેમ સ્વરૂપ ભેટ આપવાની ઈચ્છા હતી. તે જ સમયે રાજા હરિસિંહના રાજ્ય પર ગુજરાતના મુસ્લિમ બાદશાહ મહેમૂદ બેગડાએ હુમલો કર્યો અને રાજા હરિસિંહ યુદ્ધમાં વીર ગતિને પામ્યા. તેથી વાવનું બાંધકામ અટકી પડ્યું. આવા સંજોગોમાં મહેમૂદ બેગડાની રાણી રૂડાબાઈ પર નજર પડી. રૂડાબાઈની સુંદરતાથી વશ થઈને મહેમૂદ બેગડાએ તેમની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ રાણી રૂડાબાઈ પતિવ્રતા હતા. તેમણે સૂઝબૂઝથી કામ લીધું. રાણીને તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણનું કામ પૂર્ણ કરવું હતું. તેથી રાણી રૂડાબાઈ મહેમૂદ બેગડાના પ્રસ્તાવને સ્વીકારવા સંમત તો થયા, પરંતુ તેમણે શરત મૂકી કે જો તે વાવનું બાંધકામ પૂરું કરાવશે તો રાણી ત્યારબાદ બાદશાહ સાથે લગ્ન કરશે. બેગડાએ શરત સ્વીકારી અને ત્યારબાદ શરૂ થયું અડાલજની વાવનું અધૂરું બાંધકામ. બેગડાએ વાવનું બાંધકામ કરાવ્યું. વાવનું બાંધકામ પૂરું થતાં જ બેગડાએ રાણીને તેનું વચન યાદ કરાવ્યું. રાણી રૂડાબાઈ વાવને જોવા ગયા, વાવની ફરતે પ્રાર્થના કરી અને વાવમાં કૂદકો મારીને પોતાના જીવનનો ત્યાગ કર્યો. ત્યારથી આ વાવ રાણી રૂડાબાઈની વાવ તરીકે ઓળખાય છે. રૂડાબાઈની વાવ એટલે પ્રેમ, સતીત્વ અને લોક કલ્યાણનો અનોખો સંગમ. મહેમૂદ બેગડાએ સ્થાપત્યને કોઈ જ નુકસાન ન પહોંચાડ્યું. પરંતુ કહેવાય છે કે બેગડાએ વાવનું બાંધકામ કરનાર 6 કડિયાઓને મારી નાખ્યા, જેથી બીજું કોઈ આ વાવની પ્રતિકૃતિ ન કરી શકે. આ 6 કડિયાની કબરો વાવની નજીક આવેલી છે. વાવ 5 માળ ધરાવે છે અને અષ્ટકોણ આકારમાં છે. આ વાવ 3 મુખ્ય પ્રવેશ દ્વાર ધરાવતી હોવાથી વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની ગણાય છે. 914 પગથિયાવાળી આ વાવની કુલ લંબાઈ 251 ફૂટ છે. વાવમાં પગથિયા દ્વારા 50 ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે. વાવ પથ્થરની દિવાલ વડે ચણવામાં આવી છે, જે સિમેન્ટ કે સળિયા વિના માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે. સ્તંભો અને ઝરૂખાઓ પર સુંદર કોતરણી કરવામાં આવી છે. વાવમાં 56 જેટલા શિલ્પકામથી ભરપૂર ગોખલા છે. વાવમાં દુર્ગા, ચામુંડા વગેરે દેવીઓના શિલ્પો અને નવગ્રહ કંડારેલા છે. અહીં બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે સૂર્યની ગરમીના લીધે પાણીનું બાષ્પીભવન ન થાય, જળસ્તર જળવાઈ રહે અને આરપાર પવન પસાર થઈ શકે. વાવની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં 6 ડિગ્રી ઓછું જણાય છે. વાવમાં સોલંકી શૈલીનું શિલ્પકામ તેમજ હિન્દુ અને જૈન મૂર્તિઓની કોતરણી જોવા મળે છે. તેમાં ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે. આ હતી પ્રેમ, યુદ્ધ, ત્યાગ, સતીત્વ અને લોક કલ્યાણની ભાવનાથી રંગાયેલી ગુજરાતની અદ્ભુત અડાલજની વાવ અથવા રૂડાબાઈની વાવ. ધન્યવાદ.